હેલો, જય શ્રી કૃષ્ણ બધાઈને. આજે વિડીયો ચાલુ કરવામાં થોડું લેટ થઈ ગયું છે. અમે આજે કાકીની ઘરે આવ્યા છીએ. કાલે કાકી અમારી ઘરે આવ્યા હતા અને જો અહીંયા હું ને મમ્મી ને ધ્યાન આવી ગયા છીએ. હેમલ આજે બહાર ગયા છે એટલે અમે કાકીની ઘરે આવી ગયા છીએ. જો ધ્યાના અત્યારે રમે છે મારી બાજુમાં બેસીને. ધ્યાના, એ ધ્યાના શું કરે છે? કાકી એમને બોલાવે છે ને તો કાકીની સામે જોવે છે. એને ધ્યાના, ધ્યાના, એ ધ્યાના જો. જમ્પ કરો ને, જમ્પ. જમ્પિંગ કરો, હાલો જમ્પિંગ કરો, ધ્યાન જમ્પિંગ કરો. જમ્પિંગ કરે છે. આજે ધ્યાનાને થોડુંક નવું નવું લાગે છે ને એટલે ધ્યાના થોડી વાર રમે છે ને થોડી વાર એ કરે છે. આ જો મમ્મી ને કાકી બે બેઠા છે આજ તો ધ્યાનાને રમાડવા માટે. અહીંયાથી દેવાંશીબેન બોલાવે છે ને તો દેવાંશીબેનની સામે જોઈને દાંત કાઢે છે, પછી વળી રમશે. ધ્યાના એના પિયા સાથે હિંચકા ખાય છે. ધ્યાના, એ ધ્યાના, ધ્યાના, એ ધ્યાના, ધ્યાના કોની સાથે હિંચકા ખાય છે? ધ્યાના બીજાની સામે જોવે છે. હેલો, કેમ છો બધાય? હવે ફાઇનલી હું બહારગામ ગયો તો એમાં તમને કીધું હશે સવારના આજે હું વિડીયો ન લઈ શક્યો કારણ કે મારે સવારના 5:30-6 વાગે નીકળવાનું હતું એક કામથી. હું બહારગામ ગયો હતો તો ફાઇનલી અત્યારે 9:15 જેવું થયું છે અને હું ઘરે આવી ગયો છું પાછું અમદાવાદ. તો મેં કીધું ચાલો સવારનો મારો એક વિડીયો નહોતો આવ્યો એટલે કન્ટિન્યુ કરી વિડીયો. અને આવ્યો ભેગો ધ્યાના બેન સાથે રમવાનું મન થઈ ગયું. નહીં આવીને અને મારી પાસે આવું હતું એટલે થોડો ઘણો વિડીયો એ બી લીધો છે અમે. કાની પહેલાં અથવા આની પછી મૂકાશે એડિટિંગ વખતે, એ જોઈ લેજો, ડિસાઈડ નથી પણ એ બી લીધો છે મારો ધ્યાનનો. અમે બે રમતા હોય ને એવો. તો ફાઇનલી આજે થોડો ઘણો થાક લાગ્યો છે કારણ કે બહારગામ ગયા હતા. ટ્રાવેલિંગ થોડુંક કામ અડધી કલાકનું હતું પણ ટ્રાવેલિંગ થોડુંક લાંબુ થઈ ગયું. અને બસ જો એમાં કીધું હતું આજે કાકીને ઘરે આવ્યા છીએ. એ લોકો આજે એકલા હતા તો કીધું કે ભાઈ કાકીને ઘરે જાજો તમતા તો એ લોકોને મજા આવે, પેલા લોકોને મજા આવે. અને જમવામાં બનાવ્યા છે આલુ પરોઠા, તો આપણે એ બી તમને દેખાડી દઈએ. એમના ઈમાની બધા બનાવે છે અત્યારે કિચનમાં. અને મેં કીધું લાવો હું એક બ્લોગનો પાર્ટ લઈ લઉં. તો આપણે કિચનમાં જઈ જોઈએ આલુ પરોઠાનું કામકાજ ક્યાં સુધી પહોંચ્યું. કેટલા બન્યા? આટલા બની ગયા છે ને હવે આટલા જ બાકી છે. બરાબર, 4 જેવા બાકી છે એમ ને? સરસ. આજે આલુ પરોઠાની મોજ માણવાની છે ને બધા સાથે મળીને. ફરાળી ખીચડી બરાબર, સાથે ફરાળી ખીચડી બી છે. ત્યારે મમ્મી ને ધ્યાના બે મજા કરે છે, બે દાદી ની દીકરી. હે
જાનો મોબાઈલ લેવો છે હાથમાં હાથમાં મોબાઈલ લેવો હે? જમ્પિંગ કરે શું મોબાઈલ ન લેવાય છે ને તો હું શૂટિંગ માટે મોબાઈલ નજીક લઈ જાને એટલે મોબાઈલ લઈ જાને પકડવાનું ટ્રાય કરે બે દાદી ને દીકરી બે મજા કરે છે હવે થોડુંક કિલોમીટર પૂરા થાય છે ત્યાંના બેનના તો ફાઇનલી હું ઈમા અને દેવાંશી ત્રણેય જમવા બેસી ગયા છે આલુ પરોઠા છે સાથે કેચઅપ ગુંદાનું ખાણું છાશ મરચાં અને થોડા ઘણા પેલું કે ને નાસ્તો ભેગો રાખ્યો છે પતરી છે ઓલી સેવ મમરા બાજુમાં પડ્યા છે આવું બધું થોડું ઘણું સાઈડમાં હોય એટલે મજા આવે તો હાલો બધા આલુ પરોઠા ખાવા હું દેવાંશી ઈમા તો જમી જઈ તમને બધાને જોઈને મન થયું હોય તો આવી જાઓ અને ન આવી શકો તો પોતપોતાની ઘરે બનાવીને ખાઈ લેજો અને તમે આજે શું બનાવ્યું હતું કોમેન્ટમાં જરૂર કહેજો તો અત્યારે વાગ્યા છે રાતના 11-1 વાગ્યા જેવું અને ફાઇનલી કાકીના ઘરેથી ઘરે આવી ગયા છીએ કારણ કે હવે આખો દિન એક તો થાક્યા હતા અને કીધું ધ્યાન નહીં નીંદર આવતી હતી તો કીધું વહેલા વયા જાય કરે અને માઇનર એવું નાનું મોટું કામ મારે કરવાનું હતું એટલે કીધું હવે જલ્દી જાય તો જલ્દી કામ પતાવીને પછી સુવા ભેગા થાય કારણ કે આજે સવારના મેં કીધું વહેલો હું વયો ગયો તો 5:30નો ઉઠો છું આજ તો બહુ થાક્યા છે પણ થોડું ઘણું કામ કરવું પડશે નહીંતર કાલ ઉપર બર્ડન વધારે આવશે એટલે થોડુંક કામ પતાવી પછી વહેલા સૂઈ જાય તો બસ આ વ્લોગ આજે અહીંયા આપણે પૂરો કરી છીએ વિરામ આપી છીએ તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને બસ આવી રીતના સપોર્ટ ચાલુ રાખજો યુટ્યુબ ફેસબુક બધામાં અપલોડ થાય છે તો બેયમાં સપોર્ટ ચાલુ રાખજો સબસ્ક્રાઈબ ને ફોલો બેયમાં ના કર્યું હોય તો કરી લેજો અને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરજો અને હા કમેન્ટ મેં કીધું એમ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારી કમેન્ટથી જ અમને લોકોને વધારે મજા આવે છે વ્લોગ બનાવવાની અને વધારે આમ કહે ને મોજે મોજ આવ્યા રાખે છે તમારા લોકોના સપોર્ટથી તો બસ ચાલુ રાખજો ચલો જય શ્રી કૃષ્ણ જય જલારામ